નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નિલેશ છોટાળા, સુરત ઇન્ડિયા બ્રાન્ચથી સર્કન કેનેડા વિઝાથી. તો મિત્રો, આજે આપણે જાણશું કે કેનેડામાં હકીકતમાં શું ચાલી રહ્યું છે, શું ઓવરવ્યૂ છે. ખરેખર અહીંયા સુરતથી આપણે હોઈએ તો જાણીએ કેવી પરિસ્થિતિ છે કેનેડા વિશેની. તો હકીકતમાં કેનેડામાં શું સિનારીઓ છે, તો એના ઓવરવ્યૂ વિશે થોડી વાત કરીશું આપણે. તો આપણી સાથે નરેશ કટારિયા, જે કેનેડામાં છેલ્લા 14 વર્ષથી રહે છે અને પોતે આરસીઆઈસી છે, કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ, જે ઇમિગ્રેશનનું કામ કરી રહ્યા છે. તો આપણને નરેશભાઈ કેનેડામાં શું પરિસ્થિતિ છે એના વિશે આપણને સમજાવશે. તો નરેશભાઈ, તમારું શું છે કેનેડા વિશે કહેવું, કે હાલમાં શું પરિસ્થિતિ કહી શકાય? યુવાનને ત્યાં જઈને ફ્યુચર બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ? તો એનો થોડો ઓવરવ્યુ આપો અમને, નરેશભાઈ. નમસ્કાર મિત્રો, હું છું નરેશ કટારિયા, એડમિન્ટન કેનેડા સાઇડથી. જેમ નિલેશભાઈ વાત કરી એ પ્રમાણે આપણે આજે કોશિશ કરીશું કેનેડા વિશે થોડીક ઓવરવ્યુ લેવાની અને હકીકત શું ચાલે છે એ જાણવાની. નિલેશભાઈ આપણે સુરત ઇન્ડિયા વાળી બ્રાન્ચ મેનેજ કરે છે અને તે ચીફ એડમિન છે ઓફિસમાં. તો નિલેશભાઈનો ઘણા સમયથી કહેવાનો આગ્રહ હતો કે આપણે એક કેનેડા વિશે એક જનરલ ડિસ્કશન રાખીએ કે જે અવારનવાર જે ક્વેશ્ચન આવતા રહેતા હોય છે એના વિશે લોકોને જાણકારી મળે, રાઈટ? તો ખરેખર ઇન્ડિયામાં જ શું મેન્ટાલિટી ચાલે છે, કેનેડામાં હકીકત શું છે, એ ખરેખર લગભગ આપણા ધ્યાનમાં આવતું હોતું નથી. તો આપણે આજે કોશિશ કરીશું એક જનરલ ક્વેશ્ચન અને આન્સર કરવાની, કે બધાને થોડી ઘણી મદદરૂપ થઈ શકે. તો યસ નિલેશભાઈ, હા ચોક્કસથી આપણે હકીકત ટ્રાન્સફર કરવાની કોશિશ કરીશું. તમારા ક્વેશ્ચન આપણે શરૂ કરીએ. અમારા ક્વેશ્ચન એ હતા કે હાલમાં સ્ટુડન્ટો તો તમે જો એ પ્રમાણે કેનેડાથી ડાયવર્ટ થઈને બીજી અધર કન્ટ્રી ચૂઝ કરી રહ્યા છે. તો ખરેખર શું પરિસ્થિતિ છે એના વિશેની, તો એ જરા સમજાવશો અમને. હા, હવે કેનેડામાં એવું છે કે છેલ્લા તમે ઓલમોસ્ટ 4 to 6 મંથમાં નોટિસ કર્યું હશે કે ઇમિગ્રેશનના ચેન્જ બહુ બધા આવ્યા છે. બરાબર છે. એ ચેન્જીસના લીધે ઇમિગ્રેશનમાં એક તો બે વસ્તુ છે. એક તો ખરેખર છેલ્લા 4-5 વર્ષથી ઇમિગ્રેશનમાં એક હાઇપ હતો ગ્રાફ. કોવિડ પછી છેલ્લા 4 to 5 યર્સનો તમે જોઈશો તો કન્ટિન્યુઅસલી એવરી યર કોટા અને ઇન્ટેક જે હતો સ્ટુડન્ટ્સનો આવવાનો અથવા તો ઇમિગ્રન્ટને ડાયરેક્ટ પીઆર ઉપર આવવાનો, એ એક ગ્રાફ અપવર્ડ ટ્રેન્ડમાં હતો. તો ઇમિગ્રેશનમાં કેવું હોય કે ક્યારે પણ તમે ધીસ ઇઝ ધ નોર્મલ સાયકલ, એક નોર્મલ સાયકલ જેવું જ છે. ઇમિગ્રેશન ઇઝ ઓલ્સો વન ઓફ ધ પાર્ટ ઓફ ઇટ. તો છેલ્લા 4-5 વર્ષથી ગ્રાફ અપ જતો હતો, રાઈટ? તો જેટલા લેવલમાં છેલ્લા 4-5 વર્ષમાં ઇમિગ્રેશન થયું છે, તો એ એક્સપેક્ટેડ હતું કે 1-2 વર્ષમાં શોર્ટ ટાઈમમાં આનું ચેન્જ થોડો આવશે જ. હવે હકીકતમાં ચેન્જ એવો છે કે ઇટ્સ લાઈક ગ્રાફ જે થતો હતો એને ખાલી સ્ટેબિલાઇઝ, એટલે કે એક પ્રોપર લેવલમાં મેન્ટેન કરવા માટે ગવર્મેન્ટની હવે કોશિશ એવી છે કે એ અમે ઇમિગ્રેશન કોટા રિડ્યુસ કરીશું. તો ખાસ જાણવા જેવું, કેનેડાનું ઇમિગ્રેશન બંધ નથી થયું. એ કોટા જે અપ હતો એ બેલેન્સ લાવવા માટે એક રિડક્શન આપ્યું છે. એટલે કે તમે નંબર્સની વાત કરશો તો છેલ્લા 20 થી 25 વર્ષની હિસ્ટ્રી છે કે એવરી યર કેનેડામાં 2.5 થી 3 લાખ આજુબાજુ એવરી યર લોકો પરમેનન્ટ રેસિડેન્સી મેળવતા હતા. તો હવે ઇફ આઈ એમ નોટ રોંગ, તમે એવું કહેવા માંગો છો કે કોઈ રિડક્શન, વધારો ઘટાડો કોઈ નથી આવ્યો, પણ પરિસ્થિતિ સ્ટેબિલાઇઝ થઈ છે, એવું કહી શકાય. યસ, એવું કહી શકાય કે હવેમાં કેવું છે કે બધા હવે આ જે હકીકત જે છે એ બધા પોતપોતાના મેન્ટલ કેપેસિટી પ્રમાણે અને અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે લોકો પોતપોતાના ઓપિનિયન રજૂ કરવાના છે. અને હું મારી મેન્ટલ કેપેસિટી પ્રમાણે સિચ્યુએશનને જોઈ શકું, તમે તમારી મેન્ટલ કેપેસિટી પ્રમાણે સિચ્યુએશનને જોઈ શકો. તો ફ્રેન્ડ સર્કલ, આપણા રિલેટિવ્સ હોય, અહીંયા મેન્ટાલિટી એવી છે કે ભાઈ ત્યાં બહુ પરિસ્થિતિ ખરાબ છે, ત્યાં જવાય એવું નથી. તો એના વિશે નરેશભાઈ શું તમારું કહેવું છે, કે હકીકતમાં એ વસ્તુ છે કે પછી શું એના ઉપર તમે કહી શકશો?
હવે એમાં કેવું છે કે કેનેડા જવું ના જવું એ સમથિંગ, આમ આપણે ઓનેસ્ટલી વાત કરીએ તો પર્સનલ ડિસિઝન હોય, ઓકે. રાઈટ? હવે કેનેડાનું ઇમિગ્રેશન આપણે જનરલી જોઈએ તો છેલ્લા સ્ટુડન્ટ લેવલે છેલ્લા 14 to 15 years, જ્યારે અમે 2011માં એઝ અ સ્ટુડન્ટ જ આવેલા, રાઈટ? તો સ્ટુડન્ટનું મેઇનલી તમે કોઈ પણ રિલેટિવ્સ ફ્રેન્ડ્સનું તમે ઇન્ક્વાયરી કરશો ને તો તમને ખ્યાલ આવશે કે 2008, 9, 2010 આસપાસ સ્ટુડન્ટોનો આવવાનો ફ્લો ચાલુ થયેલો. તો એ 15-16 years પહેલાની વાત કહેવાય. તો ત્યારે અલગ અલગ વસ્તુઓ હતી. અત્યારે સ્ટુડન્ટ રિક્વાયરમેન્ટ અલગ હતી, ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ અલગ હતી, જે 8 to 9 years જેવું ચાલ્યું, કે જે પેલા સ્ટુડન્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામ કરીને હતું, એસપીપી પ્રોગ્રામ. તો એમાં ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ પણ લોવર હતી, ફાઇનાન્શિયલી પણ થોડુંક લોવર રિક્વાયરમેન્ટ હતી, અને એક જ સેમેસ્ટરની ફી ભરવાથી પણ કામ થઈ જતું હતું. તો ધેટ વોઝ ધ ડિફરન્ટ ઝોન ફર્સ્ટ 8 to 9 years. પછી ચેન્જ થયો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો એમ અમુક સમયાંતરે બધી રૂલ્સ નિયમો ચેન્જ થતા રહેતા હોય છે, અને જેમાં રૂલ્સ નિયમો જેવા ચેન્જ થાય એવું રિક્વાયરમેન્ટ ચેન્જ થાય, અને રિક્વાયરમેન્ટ ચેન્જ થાય એટલે લોકોની જે અપ્રુવલ રિજેક્શન રેશિયો હોય એમાં પણ ફરક પડતો હોય. તો એના લીધે પછી લોકોમાં પોતપોતાના જે કેપેસિટી પ્રમાણે લોકો અઝમ્પશન કરીને ચાલતા હોય છે. એક્ઝેક્ટલી મારો ક્વેશ્ચન એ હતો કે કોઈ રિડક્શન નથી આવ્યું એવું કહી શકાય ને? એ ટ્રેન્ડ જે છે એટલે 20 વર્ષનો ટ્રેન્ડ લઈએ આપણે તો એમાં રિડક્શન ના કહી શકાય, પરિસ્થિતિ નોર્મલાઇઝ થઈ છે એમ કહી શકાય. તો તમે જો 20-25 વર્ષની હિસ્ટ્રી જોવો છો તો, બટ નોર્મલ પર્સન જે આજે કેનેડા જવાની તૈયારી કરે છે તો તમને શું લાગે એ લાસ્ટ 20-25 યરની હિસ્ટ્રી જોશે? નો, બટ હિસ્ટ્રી નહીં જોવે, પણ નરેશભાઈ એમ તો કહી શકાય કે એને એક આપણે સાચું માર્ગદર્શન તો આપી શકીએ ને. એક્ઝેક્ટલી. સપોઝ આપણા મીડિયમથી આપણે એને કહી શકીએ કે ભાઈ તમે કોઈ બી જગ્યાએ ચેક કરી શકો છો ટ્રેન્ડ, કે આ ટ્રેન્ડથી ચાલ્યો આવે છે, તો એક જોવા વાળો એક વ્યક્તિ જોશે ક્યારેક કે ખરેખર ચાલો આપણે ચેક કરવું જોઈએ કે આ પરિસ્થિતિ રિયલી છે. તો એનાથી એક એને પોઈન્ટ આઉટ થશે એ વસ્તુ. ચોક્કસથી તમે ક્લિયરન્સ વધારે આવશે. હા, તમે એમને ગાઈડન્સ આપશો તો ચોક્કસથી વિચારશે અને ગૂગલ કરીને ચેક કરશે કે ભાઈ લાસ્ટ 20-25 યર્સમાં ટ્રેન્ડ શું હતો, તો ખ્યાલ આવશે. હવે કોઈ પણ પર્સન, તમે આપણા સોશિયલ મીડિયાના પ્રીવિયસ વિડીયો પણ તમે ફાઇન્ડ કરશો તો આપણે ઓલવેઝ વાત કરતા હોઈએ છીએ કે તમે ફર્સ્ટ કોઈ પણ વસ્તુથી માહિતગાર બનો, બધી વસ્તુની ઇનફ ઇન્ફોર્મેશન એકઠી કરો, પછી રિસર્ચ કરો, પછી એનું કન્ફર્મેશન મેળવો અને પછી ડિસિઝન લો. બટ એટલા આવા ઇન ડેપ્થ સ્ટેપ બાય સ્ટેપ કોઈ પ્રોસેસ કરતું નથી. યસ, ઓવરવ્યુથી ઉપર છેલ્લી માહિતી લઈ લે છે અને એના ઉપરથી ડિસિઝન લેવું એ યોગ્ય ના કહી શકાય તમારા હિસાબે. પ્રોબ્લેમ ત્યાંથી જ શરૂ થતી હોય છે. એટલા માટે આપણે ઘણા કેસીસ પણ ડિસ્કસ કરવાની ટ્રાય કરતા હોઈએ કે આપણે જેટલા બને એટલા કેસીસ ડિસ્કસ કરીએ તો લોકો પોતાના સિચ્યુએશન જોડે કોરિલેટ કરી શકે, અને જો કોરિલેટ કરે ને તો એમને વધારે ક્વેશ્ચન અને ક્લેરિટી આવે, અને વધારે ક્વેશ્ચન આવે તો એ આન્સર શોધવા માટે ટ્રાય કરશે. અત્યારે સિચ્યુએશન એવી આપી દેવામાં આવે છે, સ્પેસિફિકલી આપણે ઇન્ડિયા ગુજરાતની વાત કરીએ તો લોકો પોતે વિચારવા ના જોઈએ. ખાસ કરીને એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે છે. તો તમને ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું, અને જે દર્શક મિત્રો જોવે છે એમને પણ ખ્યાલ આવશે કે એક વાતાવરણ જ એવું ક્રિએટ કરવામાં આવે છે કે તમે કશું વિચારો જ નહીં. એટલે નરેશભાઈ, આપણી જે આ વાત કરવાનો મુખ્ય હેતુ એ છે કે રિયાલિટી શું છે એ આપણને જે દર્શકો છે એને ખબર પડવી જોઈએ. તો એના ઉપરથી એ લોકો રિસર્ચ કરી 5 જગ્યાએ વસ્તુ ચેક કરી, કન્ફર્મ કરી અને પછી ડિસિઝન લે, કારણ કે આ એક ફ્યુચરની વાત છે એટલા માટે. હા, એટલે ટોટલી, એટલે જે આઈ ગેસ તમારું કહેવાનો મતલબ એ છે કે અત્યારે કેનેડાનું એવી વાત મળતી હોય છે કે રિડક્શન થઈ ગયું, ક્લોઝ થઈ ગયું, તો હકીકત શું છે? તો હકીકત એ છે છેલ્લા 20-25 વર્ષની હિસ્ટ્રીની કમ્પેરિઝન કરીને તમે જોઈશો તો સ્ટીલ જે છેલ્લા 2000 થી લઈને 2020 સુધી કોવિડ સમયથી જે 2.5 થી 3 લાખ એવરી યર PR રેસિડેન્સી આપવામાં આવતી હતી, એ છેલ્લા 4-5 વર્ષની કમ્પેરિઝન તમે કરો 2021 થી લઈને 25 સુધી,
તો પણ ખ્યાલ આવશે કે તો ગ્રાફ તો અપવર્ડ ટ્રેન્ડમાં જ છે. તો નરેશભાઈ, તો પીઆર ની જે આપણી જે સિચ્યુએશન છે પીઆર ની, તો એ બી અત્યારે જે એ ટ્રેન્ડ બી બરાબર જ કહી શકાય ને તમારા હિસાબે, યસ. કે એ ટ્રેન્ડમાં બી કોઈ રિડક્શન નથી થયું? એ જે કેનેડિયન ગવર્મેન્ટ જે પીઆર આપે છે એ તો આપી જ રહી છે, અને કદાચ ફ્યુચર પ્લાન બી તમે કીધું એ પ્રમાણે એ બી ફ્યુચર પ્લાનમાં બી એ લોકોનું એ જ પ્લાનિંગ છે, અપવર્ડમાં જ છે, ડિગ્રોથ નથી. એમ ગ્રાફ એનો ઉપર જ જાય છે. રિડક્શન તમે કહી શકો. તમે છેલ્લા 2-3 વર્ષના પીઆર રેસિડેન્સી નંબર ફાઇન્ડ કરશો ને તો તમને ખ્યાલ આવશે Yes. કે 2020, 2, 3, 4 જે 2-3 યર્સમાં જે પીઆર આપવામાં આવ્યા છે એમનાથી હવે થોડુંક રિડક્શન કહી શકાય. બટ તમે ખાલી જસ્ટ કરંટ લાસ્ટ 2 to 3 યર જોડે જ કમ્પેરિઝન કરો છો તો ઓબ્વિયસલી તમને ઓછું લાગવાનું છે. બટ તમે આ એક મોટું પિક્ચર જોવાની કોશિશ કરો કે જે 20 થી 25 વર્ષનું હોય, તો તમને ખ્યાલ આવશે કે આમ ગ્રાફ ગયેલો છે, પછી આમ થયો છે. તો હવે તમે જુઓ તો આ વર્ષ 2025માં આઈઆરસીસી વેબસાઇટ ઉપર તમે ચેક કરી શકો, ગવર્મેન્ટ નંબર ડિસ્ક્લોઝ કરેલો છે. 2025માં એ લોકો 395 જેવું ઇમિગ્રેશન પીઆર ઓફર કરવાના છે. ધેટ મીન્સ કે ઓલમોસ્ટ 4 લાખ જેવા લોકો પીઆર થઈ શકશે આ વર્ષમાં. નેક્સ્ટ યર 2026માં એ નંબર 3,85,000 એટલે કે 4.25 લાખ આસપાસ જેવો થઈ જશે. અને એના પછીના વર્ષે એટલે કે 2027માં એ નંબર ઘટીને 365,000 એટલે કે 3,65,000 આસપાસ જેવો થશે. તો એવરી યર એ લોકો એપ્રોક્સિમેટલી 5% જેવું રિડક્શન મૂક્યું છે, 25, 26 ને 27. તો આ તમે નંબર ખરેખર તમે ઇનફ ટાઈમ લઈને તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે છેલ્લા 10-20 વર્ષની હિસ્ટ્રી પ્રમાણે સ્ટીલ ગ્રાફ ઉપર જ ચાલે છે. એટલે આપણે કહેવાનું હેતુ એ છે કે જે માર્કેટમાં બધા પોતપોતાના મનગઢંત ઓપિનિયન લઈને આપે છે, કેનેડા બંધ થઈ ગયું. ઇવન ઇન્ડિયાની વાત નથી, કેનેડા સાઈડ તમને નવાઈ લાગશે, કેનેડા સાઈડથી પણ અમને જે લોકો અહીંયા ઇવન અમારા જોડે જે 13-14 યર્સથી રહે છે એ લોકો પણ અમને બહાર મળે ને નિલેશભાઈ, તો એ પણ એમ જ કહે, શું નરેશભાઈ અમે વાત સાંભળી છે કે કેનેડા હવે બંધ થઈ ગયું? રિયલી? અચ્છા, તો ત્યાં પણ એવી જ પરિસ્થિતિ છે જે ઇન્ડિયામાં જે વાત થઈ રહી છે, મેન્ટાલિટી છે. તમે Okay. વિચારો, જે માણસ કેનેડામાં રહે છે એટલા વર્ષથી, ઓકે, એ માણસ પણ આપણે જે ઇન્ડિયામાં જે માણસ ફરે છે સેમ મેન્ટાલિટી જેવી અન્ડરસ્ટેન્ડિંગ ધરાવે છે. તો તમે કઈ રીતે આશા રાખી શકો કે જે બિચારો આપણો ગુજરાતમાં અથવા તો ઇન્ડિયામાં કોઈ પણ પર્સન જે નોર્મલ છે કે જેને કોઈ ફોરેનની કોઈ સિચ્યુએશનથી વાકેફ જ નથી, કઈ રીતે તમે અઝ્યુમ કરી શકો કે એને થોડી ઘણી ખબર હોય? ઓકે. તો નરેશભાઈ, બની શકે એવું કે જે એ લોકો જે વાત કરે છે ત્યાં કેનેડામાં રહે છે આટલા વર્ષોથી, મે બી બની શકે એવું કે ત્યાંથી જ માહિતી ટ્રાન્સફર થતી હોય અહીંયા, અને એ જ મેન્ટાલિટી આ માર્કેટમાં ચાલી રહી હોય, એટલે એકચ્યુઅલ પિક્ચર કોઈને ખબર નથી પડતું કે કેનેડામાં શું ચાલી રહ્યું છે. તો મારા દર્શકોને એ જ આપણું કહેવાનું છે કે તમે 5 જગ્યાએ ચેક કરો, એનાલિસિસ કરો, ડેટા લો. બરાબર? આજકાલ તો સોશિયલ મીડિયા, ઇન્ટરનેટનો જમાનો છે, તમે ચેક કરી શકો છો કોઈ બી જગ્યાએ ડેટા, એ તમને એક્ઝેક્ટ ડેટા આપશે. તો નરેશભાઈ, બીજું તમે શું આના વિશે કહેવા માંગશો? બસ એ જ છે કે આપણે કોઈના પર્સનલ ઓપિનિયનથી નથી જવાનું. કેનેડા જવું કે બીજા કોઈ પણ કન્ટ્રીમાં જવું એક તમારા ફ્યુચરનું મોટામાં મોટું ડિસિઝન છે કે આના બેઝ ઉપર તમારી લાઈફ ખરેખર પ્લાન થતી હોય છે. મોટાભાગના છોકરાઓ આફ્ટર 12th અથવા તો બેચલર ડિગ્રી પૂરું કર્યા પછી ફોરેન જવાનું પ્લાન કરતા હોય છે. તો આ એક યંગ એજ એવી હોય છે નિલેશભાઈ કે છોકરાઓનું જે મગજ હોય છે ને એ બહુ ચંચળ કહેવાય ને, આપણે ગુજરાતીમાં ચંચળ હોય, એટલે કે તમે જીવોને મળે. એટલે આ યંગ બ્રેન ઉપર એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવતું હોય છે, જેમ આપણે પહેલા વાત કરી, હું ફરીથી વાત કરીશ, એવું વાતાવરણ ક્રિએટ કરવાની કોશિશ કરવામાં આવતી હોય છે કે જ્યાં બીજાને ડાયવર્ટ કરવું છે ને ત્યાં કરી શકે. બરાબર છે. એટલે આપણે કોશિશ એ વાતની કરતા હોઈએ છીએ કે આ જે યંગ એજ છે, જો 12th પછીનું હશે ને તો મોસ્ટલી પેરેન્ટ્સ ડિસિઝન લેતા હોય
અને બેચલર પછી કોઈ પણ ટ્રાય કરતું હોય, બેચલર અથવા તો મીન્સ 20-25 એજની હોય, તો એપ્લિકન્ટ જે છે એ પોતે જાતે પણ ડિસિઝન લેવાની કેપેસિટી ધરાવતા હોય. બટ સ્ટીલ આ લોકોને હજુ રિયલ લાઈફના પ્રેક્ટિકલ સિચ્યુએશનથી હજુ ફેમિલિયર ના થયા હોય, એટલે આ લોકોના બ્રેન ઉપર માર્કેટ કંટ્રોલ કરતું હોય. માર્કેટ કોને કહેવાય? તો આપણે સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, ત્યાંના લોકલ એજન્ટ, લોકલ એટમોસ્ફિયર, એ લોકોને જે કરાવવું છે ને એવા જ પ્રકારના ન્યૂઝ અને વાતાવરણ ક્રિએટ કરવામાં આવે કે તમે એ જ ડાયરેક્શનમાં ભાગો. તમારે શું કરવાનું છે? તમારે એ કરવાનું છે, રિસર્ચ કરવાનું, ઇનફ રિયાલિટી ચેક કરવાની. તમારે નરેશભાઈ શું કહે છે કેનેડા છે, તો નિલેશભાઈ શું કહે છે, નરેશભાઈ નિલેશભાઈ ઉપર વાત ના કરવા છતાં એ લોકોની ઇન્ફોર્મેશન લઈને રેકોર્ડ બનાવવાનો, પછી સર્ચ કરવાનું, કન્ફર્મ કરતા રિસર્ચ તમારું શું કહે છે એના બેઝ ઉપર કોઈ પણ ડિસિઝન લેવાનું. એટલે મોટામાં મોટી તકલીફ એ છે કે છેલ્લા 4 થી 6 મહિના અમે ઘણા સમયથી કોશિશ કરતા હતા કે કંઈક આપણે ટાઈમ લઈને વિડીયો બનાવીએ અને મૂકીએ, કે કેનેડા બંધ થઈ ગયું. આ ક્વેશ્ચન અને આ વાત કરતા પહેલા તમે તમારા જાતને પૂછો કે હું જે વાત કરું છું એ ખરેખર હકીકત છે કે પછી મારો પોતાનો ઓપિનિયન છે. બરાબર છે. કોઈ પણ વસ્તુનું વાત બીજા જોડે ટ્રાન્સફર કરતા પહેલા જો આપણને ખબર ના હોય તો વાત ના કરી શકાય, કેમ કે સામેવાળો માણસ એમની લાઈફનું ડિસિઝન લેવા ઉપર તમારા ઓપિનિયન ઉપર મેટર કરતું હોય છે. તો તમે કંઈ પણ બોલી દો, તમારા માટે તો કંઈ મિનિંગ નથી, પણ સામેવાળા માણસને એનું લાઈફનું ડિસિઝન લેવાનું છે. તો તમે વિચારો કઈ રીતે એમનું ફરક પડી શકે. અને આ વાત અત્યારે 1 ને 100, 100 ને 1000 એમ કહીને અત્યારે આખું ટોટલ પબ્લિકલી એમ જ વાત કરે છે કે કેનેડા ક્લોઝ થઈ ગયું, કેનેડા ક્લોઝ થઈ ગયું. કેનેડા ક્લોઝ નથી થયું. તમે પ્લીઝ રિસર્ચ કરો અને તમને ખ્યાલ આવશે કે જે એક હાઇપ હતો, બહુ મોટા નંબરમાં એપ્લિકેશન ઇન્ટેક થતી હતી, એ હવે રિડ્યુસ કરી છે, બેલેન્સ કરવાની કોશિશ છે. તો આવતા 3 વર્ષના કેટલા પીઆર આપવાના છે એ પણ ગવર્મેન્ટે IRCC વેબસાઇટ ઉપર ડેટા મૂકેલો છે. અમે ચોક્કસથી આમાં લિંક મૂકીશું આપણે પણ, એટલે કે દર્શક મિત્રો એ નંબર જોઈ શકે ખરેખર ગવર્મેન્ટ ઓફ કેનેડા શું કહે છે. એટલે આમ તમે જોઈશો ને તો ઓલમોસ્ટ સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને એ બધા ટેમ્પરરી રેસિડન્ટ કેટેગરી જે છે એમાં ઓલમોસ્ટ 35 થી લઈને 40% સુધી જનરલી રિડક્શન કરવામાં આવ્યું છે. બરાબર. એ કેનેડામાં PNP કેટેગરી છે કે જે ફેડરલ PR પહેલાનો એક સ્ટેપ કહેવાતો હોય છે. એટલે આપણા દેશી ભાષામાં એક સ્ટેટનું PR કહેવામાં આવતું હોય છે, તો એને કહેવાય છે PNP, પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ. તો બધા પ્રોવિન્સના PNP કોટા પણ 45 to 50% જેટલા રિડ્યુસ કરી દેવામાં આવ્યા છે. તો આમ જુઓ તો તમને બધી જગ્યાએ 35, 40, 45, 50 જેવું રિડક્શન જોવા મળશે. એ હકીકત છે, એ આપણે છુપાવવાનું નથી, છુપાવવાની જરૂર નથી. બરાબર છે. એવી જ વાત નહીં કરીએ, આપણે હકીકતની વાત કરવા બેઠા છીએ આપણે આજે. તો આપણે હકીકતની વાત કરવાની છે કે બધી વસ્તુમાં રિડક્શન થયું છે, બટ તમારે નંબર જાણવો જરૂરી છે. અને નંબર ક્યાંય પણ તમને કાને સાંભળવા મળે છે તો તમારે નેક્સ્ટ વસ્તુ શું કરવાની છે? જાતે સર્ચ કરવાનું છે. ઓન્ટારિયોમાં કેટલા PNP હતા ગયા વર્ષે, આ વર્ષે કેટલા છે ચેક કરો. 22,000 હતા, આ વર્ષે કેટલા છે? 11,000-12,000 થયા છે. તો તમને ખ્યાલ આવી જશે કે આ 45-50% રિડક્શન છે. અલબત્તામાં લાસ્ટ યર કેટલા PNP હતા 24માં? એપ્રોક્સિમેટલી મોટા નંબરની વાત કરીએ તો 10,000 જેવું હતું. આ વર્ષે 48-4900 છે, તો 50% રિડક્શન થઈ ગયું. તો આ રીતે તમારે ખુદ રિસર્ચ કરવાનું રહેશે. અને બધા દર્શક મિત્રોને વિનંતી છે કે કોઈ પણની અનનોન પર્સન અથવા તો નોન પર્સનની કોઈ પણ પોતપોતાના પર્સનલ ઓપિનિયન આપે એટલે તમે એમના પર બિલીવ ના કરશો. તમારી લાઈફનો સવાલ રહેતો હોય છે. તમારે ચોક્કસ તમારા ખુદના રિસર્ચ ઉપર તમારું ડિસિઝન લેવાનું હોતું હોય છે. ઓકે નરેશભાઈ, તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે દર્શક મિત્રો, આપણે કેનેડા, નરેશભાઈ કીધું એ પ્રમાણે સમરાઇઝ કરી વસ્તુ કે રિયાલિટી ત્યાં શું છે. તો નરેશભાઈના ઓપિનિયન પ્રમાણે તમે કેનેડા જઈ શકો છો, કોઈ ઇશ્યુ નથી. નંબરમાં રિડક્શન થયું છે, પણ એક જે હાઈક હતો એ ખાલી નીચે આવીને પરિસ્થિતિ નોર્મલાઇઝ કરી છે છેલ્લા ઘણા વર્ષોના. એટલે દર્શક મિત્રો કહેવાનું એક જ છે કે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા તમે 5 જગ્યાએ રિસર્ચ કરો અને એના પરથી તમે ડિસિઝન લો. તો નરેશભાઈ ખાલી તમે સમરાઇઝ કરી દો
કે કેનેડા યુવાનને જઈ અને ફ્યુચર એનું બનાવી શકાય કે ના બનાવી શકાય? બસ. એ એક મોટો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આપણે બહુ સરળ રીતે પૂછી શકાય કે એક યંગ એજમાં પર્સન અહીંયા મૂવ થાય તો ફ્યુચર બનાવી શકાય કે નહીં. એને આપણે ચોક્કસથી એક અલગ એક સેશન રાખીશું કે એક ખરેખર ફ્યુચર. અને એવું નહીં કે કેનેડાનું જ આપણે પ્લસ વાત કરીએ. ફ્યુચર જ્યારે તમે બનાવવાની વાત કરો છો ત્યારે તમે જે તે કન્ટ્રીમાં છો કે જે આપણે ઇન્ડિયાની તે રેફરન્સની વાત કરીએ છીએ, તો આપણે ઇન્ડિયાનું પણ પ્લસ માઇનસ વાત કરવી પડે, હકીકત નંબર જોવા પડે કે ખરેખર ગવર્મેન્ટ લેવલે અને એક નોર્મલ બેઝ ઉપર શું હકીકત છે. અને કેનેડાની પણ આપણે પ્લસ માઇનસ વાત કરીશું કે એક ગવર્મેન્ટ લેવલે વર્લ્ડ વાઇડ જે આપણે ક્વોલિટી ઓફ લાઈફ કહેવામાં આવતી હોય છે અને બીજા ઘણા બધા ફેક્ટરો હોય છે કે જેના બેઝ ઉપર તમે હકીકત વાત કરી શકો. મારું અને તમારું પર્સનલ ઓપિનિયન મેટર કરતો નથી. હંમેશા જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે વાત કરવી પડે કે જે વર્લ્ડ વાઇડ સ્ટેટિસ્ટિકલી પ્રૂવન થયેલી હોય. તો આપણે એ પણ ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ વાત કરીશું કે આપણે સેપરેટ વિડીયોમાં. બટ યસ, તમારો જે ક્વેશ્ચન હતો એનો આપણે 1 મિનિટમાં આન્સર આપી શકાય કે કોઈ પણ યંગ પર્સન છે કે જે આપણે વાત કરી 12th પૂરું કરેલું હોય અથવા તો રિસન્ટ કોઈ પણ ડિગ્રી પૂરી કરેલી હોય, તો એમની એજ તમે જુઓ તો 20-22 આસપાસની રહેતી હોય છે. તો સ્ટુડન્ટ વિઝા પર તમે પ્લાન કરો છો તો રાઇટ આફ્ટર 12th અથવા તો રાઇટ આફ્ટર કમ્પ્લીટિંગ યોર બેચલર સ્ટડી અથવા તો માસ્ટર સ્ટડી. બટ મોટાભાગના છોકરાઓ 12th અને બેચલરવાળા વધારે જોવા મળતા હોય છે. તો આ બે કેટેગરીવાળા લોકો માટે એક સારામાં સારું, જો તમે પહેલેથી કોઈ પ્રોફેશનલ જોડે રહીને તમે તમારું ટોટલ કરિયર પ્લાન કરો છો, સ્ટાર્ટિંગ ફ્રોમ સ્ટુડન્ટ વિઝાથી લઈને તમારું હોલ પાથવે પીઆર સુધીનો એક તમને ક્લેરિટી જો એડવાન્સમાં મળી જતી હોય તો તમારું ફ્યુચર ચોક્કસથી અલગ રીતે ડિસાઇડ થઈ શકતું હોય છે. પ્લસ તમારે કોઈ પણ જે તે પ્રોફેશનમાં ઓલરેડી વર્ક એક્સપિરિયન્સ છે 2 to 3 years પ્લસનો આફ્ટર ગ્રેજ્યુએશન, અને કોઈ હેલ્થકેર બેકગ્રાઉન્ડથી બિલોંગ કરો છો, બરાબર છે. હમણાં એક નવી કેટેગરી પીઆરમાં એડ થઈ છે વિચ ઇઝ એજ્યુકેશન. તો જે લોકો એઝ અ પ્રાઇમરી સ્કૂલ ટીચર પણ છે અને જો એમનું ઇંગ્લિશ સારું છે તો એમને ડાયરેક્ટ પીઆર આવવાની પોસિબિલિટી રહી શકે છે કે જે કેટેગરી પહેલા અત્યાર સુધી નહોતી. સારી વાત કહેવાય. કોન્સ્ટન્ટ આવા ચેન્જ થતા રહેતા હોય છે. બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે એક નોર્મલ પર્સન સુધી પહોંચતા નથી. અપડેટેડ રહેવું પડે, ટૂંકમાં માહિતી અપડેટેડ રાખવી પડે. તો નરેશભાઈ, ઘણી બધી તમે માહિતી આપી કેનેડા વિશેની, કેનેડામાં રિયાલિટી શું છે, અને એક સારી વસ્તુ કીધી તમે કે કેનેડા જવાનો લોકો વિચારી રહ્યા, તો એમાં કંઈ ખોટું નથી નરેશભાઈ. તો દર્શક મિત્રો, નરેશભાઈ આપણને ઘણી માહિતી આપી કે કેનેડામાં જે કઈ પરિસ્થિતિ હતી એમનું ઘણું વર્ણન કર્યું. આપણે ઘણી બધો ખ્યાલ આવ્યો કે એનાલિસિસ કરવું જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ તમે ડિસિઝન લેતા હો તો 5 જગ્યાએ તમારે કન્ફર્મ કરી અને એ વસ્તુ મેકઆઉટ કરી અને પછી ડિસિઝન લેવાનું. કારણ કે લાઈફનું ડિસિઝન લેવામાં કદી ઉતાવળ ના કરવી જોઈએ. 5 જગ્યાએ કન્ફર્મ કરી અને એ વસ્તુ તમારે ડિસિઝન લેવી જોઈએ. તો દર્શક મિત્રો, થેન્ક યુ વેરી મચ. આવી નવી માહિતી માટે તમે અમને ફોલો કરતા રહો અને વિડીયો જોતા રહો. તો હવે આપણે નેક્સ્ટ પ્રોગ્રામમાં મળીશું. થેન્ક યુ વેરી મચ દર્શક. ઓકે મિત્રો, થેન્ક યુ અમારી ચેનલમાં જોઈન થવા માટે. હવે ચોક્કસથી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ નિલેશભાઈ. ગુડ બાય.